હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત જેની અંદર આપણે 11.1 આની બધી રચના આપણે જોવાની હતી. 11.1 ની અંદર આમ તો બધી રચના આપણે જોઈ ગયા, પણ બે રચના બાકી છે. એક દાખલા ત્રીજાની કંઈક બીજી રચના બાકી હતી જેનું માપ હતું 22.1 અને એક રચના છે મુખ્ય 5મી. હવે આપણે દાખલા નંબર 3ની જે બીજી રચના બાકી હતી એની વાત આપણે કરી. તો દાખલા નંબર 3ની અંદર બીજી રચના બાકી હતી એ આપણે દોરશું. હવે એની અંદર પહેલાં શું કરવાનું છે તો કે મળશે કઈ રીતે, તો આપણને ખબર છે કે આ માપ થાય છે 22.5. 22.5 હોય તો એનો આપણે ગુણાકાર કરી બે સાથે, તો 22 દુ 44 ને 0.5 એટલે 45 થાય. 45 કેનો અડધો ખૂણો થયો તો કે 90નો. તો 90નો તમે દ્વિભાજક બનાવો એટલે 45નો થાય, અને 45નો દ્વિભાજક બનાવો એટલે 22.5 થાય. પણ 90નો ખૂણો કઈ રીતે બનાવવો એ આપણે વહેલા શીખી ગયા. એટલે કહેવાનો મતલબ એ કે 90 અને 90નો કઈ રીતે બનાવવાનો, તો કે 160ની ચાપ મારવાની, 120ની ચાપ મારવાની, 160 અને 120નો દ્વિભાજક બનાવવાનો એટલે 90નો બની જાય. 90નો દ્વિભાજક બનાવો એટલે 45નો બની જાય. 45નો પાછો દ્વિભાજક બનાવવાનો એટલે 22.5 અને 22.5 એટલે 22 બને. એનો મતલબ એમ કે 22 પૂર્ણાંક 1/2 અંશ બને. આ મિશ્ર સંખ્યા છે, 1/2 રહ્યું ને એને તમે 0.5 પણ લખી શકો એટલે તમારો ખૂણો બને 22.5. કેટલો બને? 22.5. 22.5 બનાવવાનો છે તો ચાલો આપણે એને બનાવી. કઈ રીતે? તો પહેલા 90નો બનાવવાનો. પહેલા કિરણ બનાવવાનું. કિરણ બનાવ્યા પછી તમારે એના ઉપર નામ લખવાનું. આને એ કહી દે અને અહીંયા આપણે એક્સ કહી દે. હવે અહીંયા આપણે આવું તો લખ્યું એ અને એક્સ, પણ કરવાનું છે શું, તો આપણે એનો બરોબર અંદર 60નો 120નો 60નો ને 120નો અડધો એટલે 90નો બનાવવાનો છે. તો ચાલો 90નો ખૂણો બનાવી. એને કેન્દ્ર રાખવાનું અને અર્ધવર્તુળની ચાપ લગાવવાની થાય. તો અર્ધવર્તુળની ચાપ આપણે લગાવી. અર્ધવર્તુળની ચાપ લગાવી, જ્યાં છેદે ત્યાં એ પછીનું નામ આપવાનું. એટલે અહીંયા શું નામ આપવાનું? બી બિંદુ. એ જ માપ બી બિંદુને કેન્દ્ર રાખીને ચાપ મારવાની. હવે એને કેન્દ્ર રાખીને જે આપણે અર્ધવર્તુળનું માપ લીધું એ જ માપ બદલાવાનું નથી. હવે એ જ માપ બી બિંદુને કેન્દ્ર રાખી અર્ધવર્તુળ જે છે એના ઉપર ચાપ લગાવવાની. આ જે ચાપ મારી એને તમે જોડી દો એટલે 60નો ખૂણો બને. એ જે છેદે છે એને પાછું આપણે નામ આપી દઈએ, આને એ, આને બી અને આને નામ આપી દઈ સી. બરોબર. હવે બિંદુ સી ને કેન્દ્ર રાખવાનું અને ચાપ મારવાની. બિંદુ સી ને કેન્દ્ર રાખી અને ચાપ મારી એટલે આ કેટલાનો થાય છે? 120નો. આને નામ આપી દઈ એ બી સી અને આને નામ આપી દઈ ડી. પણ આપણે દ્વિભાજક સી અને ડી નો બનાવવાનો, કારણ કે અહીંયાથી અહીંયા સુધીનો 60, અહીંયાથી અહીંયા સુધીનો 60 એટલે અહીંયાથી અહીંયા સુધીનો 120 થાય. પણ આપણે આનો અડધો કરી નાખી તો 30નો બની જાય. તો 30 અને 60 આ ટોટલ કેટલાનો થઈ જાય? 90નો. તો કરવાનું શું છે? સીડીનું અડધા કરતાં વધુ માપ લેવાનું અને સીને કેન્દ્ર રાખી ચાપ મારવાની, ડીને કેન્દ્ર રાખી ચાપ લગાવવાની. તો ચાલો સીડીનું અડધા કરતાં વધુ માપ લઈ સીને કેન્દ્ર રાખી આપણે ચાપ લગાવી અહીંયા. એ જ ચાપ ડીને કેન્દ્ર રાખીને લગાવવાની થાય. જ્યાં છેદે ત્યાં બિંદુ ઈ નામ આપવાનું થાય અને ઈ બિંદુને એ સાથે જોડી દેવાનું થાય. એટલે આ રીતે 90નો ખૂણો બનશે. આ કેટલાનો ખૂણો બન્યો? તો કે 90 અંશનો ખૂણો બન્યો. પણ કહેવાનું એ કે એ ઈ કિરણ જ્યાં છેદે
ત્યાં બિંદુ એફ નામ આપી દેવાનું અહીંયા. હવે શું કરવાનું? આ 90નો ખૂણો થયો. આપણે તો 45નો બનાવવાનો, 45નો પાછો દ્વિભાજક બનાવવાનો, તો અહીંયા મળે. એનો મતલબ એમ કે 90નો અડધો બનાવવું હોય તો આને અને આનું અડધા કરતાં વધારે માપ લઈ એની વચ્ચે ચાપ મારવાની. તો આપણે બી એફનું અડધા કરતાં વધુ માપ લઈ બરાબર એક બીને કેન્દ્ર રાખીને અને એફને કેન્દ્ર રાખી ચાપ લગાવી. તો બીને કેન્દ્ર રાખી ચાપ લગાવી અહીંયા અને એફને કેન્દ્ર રાખીને ચાપ લગાવી એના ઉપર. ચાપ જો વધુ થઈ ગઈ હોય બરાબર તો શું કરવાનું? થોડી ઘણી જે વધારાની ચાપ હોય એને ભૂસી નાખવાની. આપણે જે જરૂર છે તે રાખવાનું. એફ પછી નામ આપવાનું થાય એ બી સી ડી ઈ એફ. એફ પછી બરાબર જે આવતું હોય તે, તો એફ પછી આવશે જી. તો આને આપણે જી નામ આપી દીધું અને એ જી કિરણ રચવાનું. એટલે આને જોડી દો એટલે આ ખૂણો બની ગયો 45નો. કેટલાનો ખૂણો બની ગયો? આ 45નો ખૂણો બન્યો. પણ આપણે તો 45નો એ દ્વિભાજક બનાવવાનો હોય. તો 45નો દ્વિભાજક એટલે આ એ જી જ્યાં છેદે એટલે અહીંયા છેદે ત્યાં શું નામ આપી દેવાનું? તો જી પછી શું આવશે? અહીંયા નામ આપવાનું અહીંયા. એટલે હું અહીંયા અંદરની સાઈડ નામ આપી દઉં જી પછી એચ. હવે બી એચનું અડધા કરતાં વધારે માપ લેવાનું. બી એચનું કેટલા કરતાં? અડધા કરતાં વધુ માપ લેવાનું. બીને અને એચને કેન્દ્ર રાખીને બંને વચ્ચે ખૂણો બરોબર બનાવવાનો. બંને વચ્ચે ચાપ લગાવવાની. તો લગાવી એક ચાપ આ અને એક ચાપ એચને કેન્દ્ર રાખીને લગાવી એક ચાપ આ. બંને ચાપ જ્યાં છેદે ત્યાં જી એચ અને આને કહી દઈ આઈ અને એ આઈ કિરણ બનાવવું. આને અને આને જોડી દેવાનું. એટલે ખૂણો આઈ એ એક્સ આ જે બન્યો ને આ ખૂણો છેલ્લો એ આપણો 22.1 જેટલો હોય. તો આ રીતે તમે 22.1 ખૂણો બનાવી શકો. આના મુદ્દા લખવા હોય તો 90 સુધીના 45 સુધીના જ આપણે લખેલા અને જેમ દોર્યું તેમ તમારે મુદ્દા લખવા ના થાય. તો ચાલો રચનાના મુદ્દા લખ્યા, હેડિંગ બાંધી રચનાના મુદ્દા. રેડી? રચનાના મુદ્દા લખી તો શું થાય છે? તો લખતા જાય. શું? તો પહેલા આપણે શું કર્યું? કિરણ એ એક્સ રચો. તો અહીં લખી નાખી કિરણ એ એક્સ રચો. બિંદુ એને કેન્દ્ર રાખી અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અર્ધવર્તુળની ચાપ લગાવો. અથવા બિંદુ એને કેન્દ્ર રાખી અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ અથવા અર્ધવર્તુળની ચાપ એવી લગાવો કે અનુકૂળ માપ લઈ. બરાબર? એમ તો અહીં લખી નાખી અનુકૂળ માપની ત્રિજ્યા લઈ બિંદુ એને કેન્દ્ર રાખી અર્ધવર્તુળની ચાપ લગાવો. અર્ધવર્તુળની ચાપ કિરણ એ એક્સને જ્યાં છેદે અર્ધવર્તુળ ચાપ કિરણ એ એક્સને જ્યાં છેદે ત્યાં બિંદુ બી નામ આપો.
તે જ માપની ચાપ બિંદુ બીને કેન્દ્ર રાખી અર્ધવર્તુળની ચાપ પર ચાપ લગાવો. તો અહીં લખવાનું તે જ માપની ચાપ બિંદુ બીને કેન્દ્ર રાખી અર્ધવર્તુળની ચાપ પર ચાપ લગાવો. ચાપ અર્ધવર્તુળ ચાપને જ્યાં છેદે ત્યાં બિંદુ સી નામ આપો. ચાપ અર્ધવર્તુળ ચાપને જ્યાં છેદે ત્યાં બિંદુ સી નામ આપો. એ જ મુદ્દો ફરીથી આવશે. શેના માટે? સી અને ડી માટે. કે તે જ માપની ચાપ બિંદુ સીને કેન્દ્ર રાખી અર્ધવર્તુળની ચાપ પર ચાપ લગાવો અને અર્ધવર્તુળ ચાપને જ્યાં છેદે ત્યાં બિંદુ ડી નામ આપો. તો એ જ વસ્તુ થઈ. બિંદુ બદલા તો લખી નાખીએ. તે જ મુદ્દો તે જ માપની ચાપ બિંદુ કેને કેન્દ્ર રાખવાનું? હવે સીને. અને ચાપ ક્યાં લગાવવાની? અહીંયા ડી ઉપર. તો સીને કેન્દ્ર રાખી અર્ધવર્તુળની ચાપ પર ચાપ લગાવો. ચાપ અર્ધવર્તુળની ચાપને જ્યાં છેદે ત્યાં ડી નામ આપો. તો ચાપ અર્ધવર્તુળ ચાપને જ્યાં છેદે બિંદુ ડી નામ આપો. એટલે બિંદુ ડી નામ આપવાનું. હવે શું કરવાનું? તો આ સી અને ડી બિંદુનું અડધા કરતા વધારે માપ લેવાનું અને બિંદુ સીને અને બિંદુ ડીને કેન્દ્ર રાખીને ચાપ લગાવવાની. જ્યાં ચાપ છે ત્યાં બિંદુ ઈ નામ આપવાનું અને એ કિરણ રચવાનું. તો ચાલો લખી નાખીએ. સીડીનું અડધા કરતા વધુ માપ લઈ સીડીનું અડધા કરતા વધુ માપ લઈ બિંદુ સી અને ડીને કેન્દ્ર રાખી ચાપ લગાવો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં ઈ નામ આપો. તો લખી નાખી. બિંદુ સી અને બિંદુ ડીને કેન્દ્ર રાખી ચાપ લગાવો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ ઈ નામ આપો. હવે ઈ નામ આપી દીધું. કિરણ એ ઈ રચો. કિરણ એ ઈ અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું? તો એ લખવાનું નવા મુદ્દામાં કે કિરણ એ ઈ રચો. કિરણ એ ઈ અર્ધવર્તુળ ચાપને જ્યાં છેદે કિરણ એ ઈ અર્ધવર્તુળ ચાપને જ્યાં છેદે ત્યાં બિંદુ એફ નામ આપો. હાલો, બિંદુ એફ નામ આપી દીધું. હવે આ બેની વાત કરવાની, કારણ કે આ બેનો અડધો બનાવ્યો.
तो बी અને એફ નું અડધા કરતા એટલે આ લેવાનું પાછું અડધા કરતા વધારે માપ લીધું હતું ને આ મુદ્દો બીજી વાર લખવાનો કે અહીંયા લખ્યું હતું આનું અડધા કરતા વધારે માપ લઈને ચાપ લગાવો નામ આપો જ્યાં છેદે ત્યાં નામ આપો એ જ વસ્તુ આ બે માટે લખવાની બી અને એફ નું અડધા કરતા વધારે માપ લ્યો બી ને અને એફ ને કેન્દ્ર રાખીને ચાપ લગાવો જ્યાં છેદે ત્યાં જી નામ આપો એ જી રચવો અને જ્યાં છેદે ત્યાં એચ નામ આપો બરોબર તો લખી નાખી એ જ વસ્તુ ફરીથી ફક્ત બિંદુઓ બદલાવાના છે તો ચાલો જોઈ લે તો બી અને એફ નું બી એફ નું અડધા કરતા વધુ માપ લઈ બિંદુ બી અને બિંદુ એફ ને કેન્દ્ર રાખી બિંદુ બી અને બિંદુ એફ ને કેન્દ્ર રાખી ચાપ લગાવો બંને ચાપ જ્યાં છેદે ત્યાં એટલે બંને ચાપ અહીંયાથી ચાપ મારી એ બંને ચાપ અહીંયા છેદે તો બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ શું નામ આપવાનું જી નામ આપો જી નામ આપો હાલો જી નામ આપ્યું કિરણ એ જી રચો તો લખવાનું કિરણ એ જી અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું તો અહીં લખવાનું કિરણ એ જી અર્ધવર્તુળ ચાપને જ્યાં છેદે ત્યાં બિંદુ એચ નામ આપો બરાબર શું નામ આપવાનું એ બિંદુ એચ નામ આપવાનું છે તો આ રીતે આપણે એને એચ નામ આપી દીધું તો આ રીતે એચ નામ તો આપી દીધું હવે આનો દ્વિભાજક બનાવવાનું તો એ જ મુદ્દો ફરીથી જો એક વખત એવો જ બીજી વખત પાછું આ બે બિંદુ માટે ફરીથી એ જ વસ્તુ લખવાની એ જ મુદ્દો ફરીથી લખવાનો હોય ચાલો કેના માટે આ બે માટે કે બિંદુ બી અને એચ નું અડધા કરતા વધારે માપ લેવાનું એની અંદર બી ને એચ ને કેન્દ્ર રાખીને ચાપ લગાવવાની બંને ચાપ છે અહીંયા આઈ નામ આપવાનું એ આઈ રચો એ આઈ એટલે આઈ એ એક્સ જે બને તે માગ્યા મુજબનો ખૂણો બનશે તો છેલ્લે એ રીતે રચના પૂરી કરી દેવાની તો ચાલો લખી નાખી એ જ મુદ્દો બિંદુ બી અને અહીંયા એચ નામ આપ્યું એચ બી એચ નું અડધા કરતા વધુ માપ લઈ બિંદુ બી ને અને બિંદુ એચ ને કેન્દ્ર રાખી ચાપ લગાવો બિંદુ બી ને અને બિંદુ એચ ને કેન્દ્ર રાખી ચાપ લગાવો બંને ચાપ જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું આઈ નામ આપવાનું બિંદુ આઈ નામ આપો હાલો આઈ નામ આપી દીધું કિરણ એ આઈ રચો જેથી માગ્યા પ્રમાણેનો ખૂણો આઈ એટલે આ આઈ એ અને એક્સ રચાશે જેથી માગ્યા મુજબનો ખૂણો આઈ એ એક્સ
રચાશે। તો આ રીતે, અથવા તમારે એમ લખવું હોય કે IAX આટલું રચાશે, કેટલું? 22 × 1/4 રચાશે, એટલે 2.5 થાય, 22.5 જેટલો રચાય। તો આ રીતે તમારે આખી રચનાના મુદ્દા જે તમે દોરી છે એ જ પ્રમાણે પણ ગણિતના શબ્દમાં ગણિતના વર્ડ વાપરવાના અને એ પ્રમાણે તમારે લખવા પડે। જે મુદ્દા છે એની અંદર કહેવાનો મતલબ, કહેવાનો ભાવાર્થ બદલાવવો જોઈએ નહીં, બાકી લખાણમાં માઇનોર ફેરફાર ચાલી શકે। તો આ હતી જે વચ્ચે એક રચના બાકી રહી ગઈ હતી એની વાત કરી। હવે આપણે છેલ્લી રચના છે એની અંદર જે આપણા કોર્સમાં હોય, એટલે કે 5મી રચના, કે કોઈ એક કિરણ તમને આપ્યું છે અને એ કિરણનું તમારે કંઈક સમબાજુ ત્રિકોણ દોરવાનું કીધું હોય, સોરી રેખાખંડ આપ્યો છે અને તમને એ રેખાખંડના માપનું સમબાજુ ત્રિકોણ દોરવાનું કીધું હોય। તો ચાલો જોઈ લઈએ કઈ રીતે દોરવો। હવે એ રચના રહી એ તમારી લગભગ મુખ્ય 5મી રચના છે, જે 5મી રચના આપણી બાકી હતી। દાખલા બરોબર 5મો રકમ આવી છે, આપેલ બાજુઓના માપવાળા, એટલે એક બાજુનું માપ આપ્યું હોય, આપેલ બાજુઓના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરો। સમબાજુ ત્રિકોણની રચના કરો। બરોબર, રચના કરવાની છે। તો આપણે જોઈ લઈએ કે રચના કેવી રીતે દોરવી। તો આ હતી રચનાની વાત। તો આપણે એની અંદર કીધું એમ કે કોઈ એક બાજુનું માપ આપ્યું હોય તોય ચાલશે અને એ બાજુ તમને દોરેલી આપી હોય તોય ચાલશે, બંને ચાલે। ધારો કે બાજુ દોરેલી હોય તો એ માપ જ થયું એક પ્રકારનું, અને બાજુ દોરેલી નથી તો તમને માપ આપ્યું હોય કે આટલી બાજુનો માપ સમબાજુ બરોબર તમે ત્રિકોણ દોરો, તમને એમ કે 5 સેન્ટીમીટરનો સમબાજુ ત્રિકોણ દોરો, તો 5 બાજુનું માપ આપ્યું કે ન આપ્યું કે 5 સેન્ટીમીટર। હવે 5 સેન્ટીમીટરનું બાજુનું માપ આપ્યું હોય, હવે એની જગ્યાએ તમને 5 સેન્ટીમીટરનું માપ આપીને દોરેલું હોય તો શું ફેર પડ્યું? કંઈ પણ ફેરફાર થાય નહીં। તો એની અંદર તમને બાજુનું માપ આપ્યું હોય તોય ભલે અને બાજુનું માપ ન આપ્યું હોય તોય ભલે, એની જગ્યાએ તમને એ બાજુ દોરેલી આપી હોય, બેમાંથી એક હોય કે આવી રીતે બાજુ દોરેલી હોય। અહીંયા ધારો કે એક બાજુ આપણે દોરી નાખી, મારે આ બાજુનું સમબાજુ ત્રિકોણ દોરવું હોય, કેટલું છે મને નથી ખબર, એમનો અનુમાન લીટી કરી નાખીએ, સીધી થાય એટલે સ્કેલનો ઉપયોગ કર્યો હતો। તમને એમ થાય સાહેબ એમાં જોઈ લીધું હોય છે, એવું નથી, પણ રેખા સીધી થાય એટલે આપણે એનો ઉપયોગ કર્યો હતો। પણ અહીંયા એ આપ્યું હોય તોય ભલે, અહીંયા માપ તમને આપી દીધું હોય તોય ભલે, પણ કરવાનું શું? તો કે પહેલાં તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો। સ્કેલનો ઉપયોગ કરી જે તમને રેખા આપી હોય એના કરતાં મોટી રેખા દોરવાની। ધારો કે આવડી રેખા આપી છે એના કરતાં મોટી રેખા દોરવાની। અહીંયા કિરણ, મોટું કિરણ દોરી નાખવાનું, એના કરતાં જે તમને આપ્યું હોય ને એના કરતાં મોટું કિરણ દોરવું। બરોબર, આ એના કરતાં લગભગ મોટું કિરણ છે, એ કિરણને નામ આપી દેવાનું। નામ આપણું છે એ એક્સ આપી જ દઈ, અહીંયા એ નામ આપી દઈ, અહીંયા એક્સ નામ આપી દઈ, છેલ્લે એન્ડમાં નામ આપવાનું। બરોબર, તો એ એક્સ નામ આપવું, તો અહીંયા આપણે નામ આપી દઈ એક્સ। હવે શું કરવાનું? તો કે હવે પરિકરનો ઉપયોગ કરવાનો। પરિકરમાં જો તમને બાજુનું માપ એવું અહીં આપી દીધું હોય કે આની રકમની અંદર આપી દઈએ કે 5 સેન્ટીમીટરનો દોરો, નથી આપ્યું, આપે તો તમારે આ માપ રહ્યું હોય સ્કેલ માપ લેવાનું, સ્કેલમાંથી માપવાનું કે 5 સેન્ટીમીટર ક્યાં થાય એ સ્કેલમાં માપી લેવાનું। બરોબર, પણ ધારો કે બાજુ તમને આપી હોય, જો અહીંયા આપી દીધી, કઈ ખબર નહીં, આપી દીધી હોય તો અહીંયા માપવાનું કે અહીંયાથી આ બાજુનું માપ માપવાનું।
હવે જેટલું થયું બરોબર અહીંયા અણી રાખવાની અને આનું માપ માપી લેવાનું. રેડી? હવે એને કંઈક નામ આપવું પડશે ને કે મેં આ બાજુનું માપ આપ્યું હોય, બરોબર? તો એ માપેલું છે તો એને કંઈક આપણે નામ આપી દઈએ ABCDની અંદર. આને કહી દઈએ કંઈક વાય અને આને કહી દઈએ ઝેડ, બરાબર? તો YZ નું માપ એટલે YZ આપણે આપેલું હોય કે રેખાખંડ આપેલો છે જેમાં AX કિરણ આપણે રચ્યું અને એની અંદર YZ નું માપ આપણે માપ્યું. એમાં YZ ના માપ પ્રમાણે આપણે કિરણ AX ઉપર YZ થાય એટલો એક ચાપ લગાવી. જ્યાં છેદે ત્યાં મેં B બિંદુ નામ આપી દીધું. ફરીથી બરોબર એક વખત આ આપણે આપેલું હતું, આ મેં AX રચ્યું, AXમાં આ YZ નું મેં પરિકરથી માપ લીધું, એને કેન્દ્ર રાખ્યું અને AX ઉપર મેં ચાપ લગાવી. AX ને જ્યાં છેદે ત્યાં B બિંદુ નામ આપ્યું, B બિંદુ નામ આપ્યું. એ જ માપ ફરીથી એક વખત એને કેન્દ્ર લેવાનું અને ચાપ મારવાની, એક વખત બીને કેન્દ્ર લેવાનું અને ચાપ મારવાની. બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ C નામ આપવાનું અને AC અને BC જોડી દેવાનું. આ AC બરોબર અને આ બાજુ BC જોડી દેવાનું. તો આ બંને બધી બાજુના માપ સરખા હોય તો આ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ બનશે. ધારો કે આ ન આપ્યું હોત અને તમને એમ કીધું હોત કે બરોબર કે 7 સેન્ટીમીટરનો તમે સમબાજુ ચતુષ્કોણ દોરો, તો શું કરવાનું? 7 સેન્ટીમીટરનું કીધું હોય તો 7 સેન્ટીમીટર કરતાં તમારે પહેલાં અહીંયા લેવાનું વધુ માપ, કે 7 સેન્ટીમીટર કરતાં વધુ માપ લઈ અને અહીંયા એક કિરણ દોરી નાખવાનું. દોરી નાખ્યું. 7 સેન્ટીમીટરનો કીધો હોય, જોઈજો અહીં રકમમાં કીધું હોય 7 સેન્ટીમીટરની રચનાવાળો સમબાજુ ત્રિકોણ રચો. મેં શું કર્યું? 7 સેન્ટીમીટર કરતાં વધારે મેં કિરણ દોર્યું. અહીંયા માપ 7 સેન્ટીમીટરનું લેવાનું તો 7 સેન્ટીમીટરનું માપ માપવાનું, 7 સેન્ટીમીટરનું માપ માપવાનું અને આને કેન્દ્ર રાખી આના ઉપર ચાપ મારવાની. 7 સેન્ટીમીટરનું ફરીથી માપવાનું, એક ચાપ અહીંયા મારવાની, એક ચાપ આને કેન્દ્ર રાખીને એના ઉપર ફરીથી મારવાની. બંનેને જોડી દો એટલે આ બની જાય 7 સેન્ટીમીટરનો બરોબર જે બાજુવાળો તમારો સમબાજુ ચતુષ્કોણ. એટલે બધી બાજુના માપ સરખા હોય, બધી બાજુના માપ 7 7 7 થાય અને એના નામ આપી દેવાના. હવે તમને બાજુ આપી હોય તો ભલે, બાજુનું માપ આપ્યું હોય તો ભલે, બંને એક જ થયું. આમાં ક્યાં બાજુનું માપ આપ્યું હતું? એમાં તમને એમ કીધું હતું 7 સેન્ટીમીટરનું દોરો. અહીંયા તમને બાજુનું માપ આપ્યું હતું. જો 7 સેન્ટીમીટરનો કે તો સ્કેલમાંથી માપવાનું અને માપ આપેલું હોય તો જે માપ આપ્યું હોય ત્યાંથી માપવાનું. રેડી? તો આ બે વસ્તુમાં ફેર હતું, બાકી કાંઈ ફેર નથી. તમે જે રીતે માપ માપ્યું હોય, જે રીતે તમે લીધું હોય એ રીતે તમારે રચનાના મુદ્દા લખવાના થાય. તો ચાલો આપણે રચનાના મુદ્દા લખી. તો રચનાના મુદ્દા એની અંદર આપણે વાત કરી અહીંયા પેલો મુદ્દો શું થાય છે? અહીંયા YZ આપેલું જ છે, બરાબર? એટલે YZ આપને આપેલું છે તો પછી એ દોર્યું તો હોય નહીં, લખવું હોય તો લખી શકો કે રેખાખંડ YZ આપેલ છે અહીં મુદ્દામાં, બરાબર? અહીં રેખાખંડ YZ આપેલ છે. આપણે શું દોર્યું? તો કે કિરણ X આપણે દોર્યું તો અહીં લખવાનું કિરણ AX રચો. કિરણ AX રચ્યો. હવે માપશાનું માપવાનું? YZ નું. YZ માપ લઈ બિંદુ એને કેન્દ્ર રાખી કિરણ AX ઉપર ચાપ મારો તો અહીં લખવાનું રેખાખંડ YZ જેટલું માપ લઈ બિંદુ એને કેન્દ્ર રાખી
એને કેન્દ્ર રાખી કિરણ AX પર ચાપ લગાવો. કિરણ AX પર ચાપ લગાવો. ચાપ કિરણ AX ને જ્યાં છેદે, ચાપ કિરણ AX ને જ્યાં છેદે ત્યાં બિંદુ B નામ આપો. આપી દીધું. હવે શું કરવાનું? ફરીથી YZ નું માપ લેવાનું અને એને અને બીને બંનેને કેન્દ્ર રાખવાના અને બંને ઉપરથી ચાપ મારવાની અને જ્યાં છેદે ત્યાં બિંદુ C નામ આપવાનું. તો ફરી પાછું લખી, રેખાખંડ YZ જેટલું માપ લઈ બિંદુ A અને બિંદુ B ને બિંદુ A અને બિંદુ B ને કેન્દ્ર રાખી ચાપ લગાવો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ C નામ આપો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ C નામ આપો. હાલો, બિંદુ C નામ આપી દીધું. AC ને અને BC ને જોડી દો. તો AC BC રચો. રેખાખંડ AC અને BC રચો, જેથી માગ્યા મુજબનું શું બનવાનું હોય? માગ્યા મુજબનો સમબાજુ ત્રિકોણ ABC બનશે. એટલે ABC જે માગ્યા મુજબનો ત્રિકોણ બને, ABC. બરોબર? તો આ રીતે આખી રચના થાય. અહીંયા રચના નામનું ચેપ્ટર પૂર્ણ થાય. તો આવી રીતે રચનાના જે ખાસ બરોબર જે ખૂણાના દ્વિભાજક છે તે, એની અંદર લંબ દ્વિભાજકની જે રચના આવી હતી કે ભાઈ રેખાખંડનો લંબ દ્વિભાજક બનાવવો તે, અને મોટાભાગની રચનામાં ખૂણાના દ્વિભાજક આવ્યા. બરોબર? દ્વિભાજક વગર ખૂણા બન્યા નથી. તો દ્વિભાજક જે છે બરોબર એના દ્વારા તમે જે ખૂણા બનાવ્યા, આ બધી રચનાઓ ખાસ યાદ રાખજો. ફરીથી એક વખત દોરજો. દોર્યા વગર આવડે નહીં. ન ખબર પડે તો વારંવાર ફરીથી વિડીયો જોઈજો અને રચનાઓ બનાવજો. બરોબર? તો અહીંયા સુધી આપણે આજના વિડીયોમાં રાખી. 11મું ચેપ્ટર અહીંયા પૂરું થાય. અસ્તુ.